નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમિસ્ટ્રી લેક્ચર 3 નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો મેં સ્ટાર્ટ કર્યું હતું નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં સ્પેશિયલી એમાઇન સંયોજનો. વી completed classification of amine compounds like we have primary, secondary and tertiary amine compounds in alkyl and aromatic amine સંયોજનો. ઓકે, ચાલો હવે એમાં આપણે સ્પેશિયલ એની બનાવટ જોતા હતા. રેડી કે એમાઇન સંયોજનો છે આપણે કઈ રીતે ફોર્મ કરી શકીએ. તો એમાઇન સંયોજનોની બનાવટ એ આપણે જોઈએ છે. બરાબર, એમાઇન સંયોજનોની બનાવટ. રેડી. કહેવાનું એમ કે મોસ્ટ ઓફ ધી ટાઈમ મિકેનિઝમ આવતી હશે તો હું તમને એક્સપ્લેન કરીશ કે વોટ ઇઝ ધ મિકેનિઝમ ઓફ પર્ટિક્યુલર ધેટ રિએક્શન. બટ જ્યાં નહીં જરૂર હોય ત્યાં આપણે મિકેનિઝમ નહીં જોઈએ. ઓકે, બહુ સિમ્પલ રિએક્શન હશે તો મિકેનિઝમની કોઈ જરૂર નથી, પણ જ્યાં જરૂર હશે ને આપણે ચોક્કસથી જોઈશું. લાઈક ચાલો હવે આપણે રિએક્શન છે એમાં થોડી ઘણી જોઈ ગયા છીએ. આઈ થિંક 2-3 રિએક્શન જોઈ હતી. રેડી. તો અહીંયા હું કોઈ નંબર નથી આપતી, જસ્ટ આ રીતે કરું છું. બરાબર, કારણ કે નંબરિંગ ભૂલાઈ જશે. તો આપણે પહેલી જે રિએક્શન જોશું ને એ હોફમેન એમોનોલિસિસ પ્રક્રિયા છે. હોફમેન એમોનોલિસિસ પ્રક્રિયા. બરાબર. તો હોફમેન એમોનોલિસિસ પ્રક્રિયા જે છે એ અત્યારે આપણે જોવાની છે. બરાબર, ચાલો એમાં શું હોય ફર્સ્ટ એ આપણે જોઈએ. માનો કે આપણી પાસે આલ્કાઇલ આયોડાઇડ કમ્પાઉન્ડ હોય. બરાબર છે, એટલે આપણી પાસે માનો કે મિક્સચર હોય. એમાં માનો કે મિક્સચર જોતું છે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી એમાઇનનું. બરાબર છે, ચતુર્થક એમાઇન પણ એમાં પોસિબલ છે. તો એ કઈ રીતે બને, આ પ્રોસેસમાં કઈ રીતે બનશે? તો આપણે આલ્કાઇલ હેલાઇડ જે છે, બરાબર છે, અને આલ્કોહોલિક એમોનિયા સાથે જો આપણે સ્લેગ્ડ ટ્યુબમાં 373 કેલ્વિન ટેમ્પરેચરે ગરમ કરીએ તો આપણને પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી, ઇવન ચતુર્થક ક્વાટર્નરી એમાઇન જે છે એનું મિક્સચર મળી શકે આ પ્રોસેસથી. બરાબર, પ્રોસેસ શું છે એ જોઈએ. ચાલો, પ્રોસેસની અંદર આપણે લેવાનું થશે માનો કે C2H5I. ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર ને એમ આ વધારે યુઝ થાય છે. બરાબર, ઇથાઇલ આયોડાઇડ. એની કોણ જોડે પ્રોસેસ કરવાની? અમોનિયા સાથે. બરાબર, હવે અમોનિયા નોર્મલી બધાને ખ્યાલ છે કે શું છે. અમોનિયા સાથે પ્રોસેસ કરશો ને તો કન્ડિશન શું થાય કે અહીંયાથી એક શું નીકળી જશે? H. અહીંયાથી શું નીકળશે? I. માઇનસ શું થઈ જતું હશે? HI. બરાબર, અને અહીંયા જે બને ને એ શું હોય? C2H5 એન્ડ NH2. ધીસ ઇઝ અવર પ્રાઇમરી એમાઇન. રેડી, આ આપણું પ્રાઇમરી એમાઇન છે. હજી આગળ માનો કે સેમ કન્ડિશન આપણે સેમ પ્રોસેસ કરાવીએ કોની સાથે? C2H5I સાથે. તો સેમ અહીંયાથી એક શું ઉડી જાય? H. અહીંયાથી શું નીકળે? I. માઇનસ શું થઈ જાય? HI. અને આપણી જે સેકન્ડ પ્રોડક્ટ બની આવશે C2H5 2 ટાઈમ્સ NH. આ કયો બેનો? સેકન્ડરી એમાઇન. તો ફરી પાછું કહી દઉં, આલ્કાઇલ હેલાઇડ એમાં સ્પેશિયલી આલ્કાઇલ આયોડાઇડ મેક્સિમમ યુઝ થાય છે. એની પ્રોસેસ કોની સાથે? અમોનિયા સાથે કરવાની. ઓકે, અમોનિયા સાથે પ્રોસેસ કરાવો તો HI કેન્સલ આઉટ થઈ પ્રાઇમરી એમાઇન બનશે. સેમ કન્ડિશન પાછી આલ્કાઇલ આયોડાઇડ સાથે પ્રોસેસ કરાવો તો માઇનસ HI થઈને શું બનશે? સેકન્ડરી એમાઇન. હજી પણ આગળ સેમ પ્રોસેસ ચાલુ રાખો, મતલબ ફરી પાછી કોની સાથે પ્રક્રિયા? C2H5I સાથે પ્રક્રિયા. માઇનસ શું થઈ જશે? HI. દેન વી હેવ C2H5 3 ટાઈમ્સ N. બરાબર, આજે બને છે કેવો બનશે? ટર્શરી એમાઇન. રેડી, આ આપણને ટર્શરી એમાઇન મળે છે. હજી પણ માનો કે ક્વાટર્નરી એમાઇન બનાવવો છે તો ઇટ્સ પોસિબલ. બરાબર છે, બનાવી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. કઈ રીતે બનશે એ આપણે જોઈએ. બરાબર, એમાં એવું થશે કે માનો કે પાછી પ્રોસેસ તમે C2H5I સાથે કરાવો. બરાબર, ક્વાટર્નિક કમ્પાઉન્ડ ઇઝ ફોર્મ્ડ. ઓકે, I સાથે રિએક્શન કરાવશો તો C2H5 4 ટાઈમ્સ N.
આ એન અહીંયા પ્લસ ચાર્જ આવશે અને આઈ શું આવશે માઇનસ, બરાબર છે. તો મતલબમાં આ ટાઈપની કન્ડિશન બનશે. આ ક્વાટરનરી પ્રકારનું એમાઇન તો ના કહી શકાય, બટ એમાઇનનો સોલ્ટ તમારે કેવો હોય તો કહી શકાય, બરાબર, કારણ કે આઈ માઇનસ સાથે જોડાયેલું રહેશે. તો આજે તમે પ્રોસેસ જોવો છો એને કહેવાય હોફમેન એમોનોલિસિસ પ્રક્રિયા. એમોનોલિસિસનો મતલબ થાય એમોનિયા ઉમેરાવાની પ્રક્રિયા. And here you can see that we have every time added ammonia in ethyl iodide, બરાબર. ચલો તો આગળ વધીએ. આની મિકેનિઝમ જોવાની છે, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, આની મિકેનિઝમ આપણે જોઈશું. ચાલો ઓકે, ચાલો મિકેનિઝમ ગુજરાતીમાં કહેવાય ક્રિયાવિધિ. રેડી. ચાલો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય. આઈ થિંક રિએક્શન બધી તમને ખબર હશે. વી હેવ સો મેની ટાઈપ્સ ઓફ ડિફરન્ટ રિએક્શન્સ એન્ડ એમાં એક આવશે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, બરાબર. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એ એસએન રિએક્શન તમે જે જોવો છો એ એસએન રિએક્શનમાં SN1 SN2 વી હેવ 2 ટાઈપ્સ ઓફ રિએક્શન. ઓકે, તો એમાંથી કંઈ થશે એ તો આપણે જોઈશું ધીરે ધીરે, બરાબર. પણ કહેવાનું એમ કે અત્યારે આપણે જે પ્રોસેસ જોઈએ છે આની મિકેનિઝમ એ કયા ટાઈપની છે? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, બરાબર. તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એની આપણે વાત કરવાની છે, કારણ કે આની મિકેનિઝમ એવી છે. તો આમાં અલગ અલગ સ્ટેપ છે. માનો કે આપણે સ્ટેપની વાત કરીએ તો આપણી પાસે અમોનિયા છે NH3, અહીંયા લોન પેર છે, બરાબર. હવે એની પ્રોસેસ આપણે કરાવવાના છીએ C2H5I સાથે. હમણાં હજી આપણે જોઈએ તો શું થાય, આપણે હાયર ટેમ્પરેચર નિયરલી ઇક્વલ ટુ 373 કેલ્વિનની આસપાસ હોય છે. હવે જો આપણે પ્રોસેસ કરાવશું ને એસએન રિએક્શન થતી હોય, બરાબર, તો કાં તો બેક સાઇડ એટેક થશે, બરાબર, અથવા કાર્બોકેટાઇન ફોર્મ થઈ શકે ડાયરેક્ટલી. ઇન કેસ બેક સાઇડ એટેક થાય છે તો ઇટ્સ કાઇન્ડ ઓફ SN1 રિએક્શન, સોરી SN2 રિએક્શન, બરાબર છે. એટલે કહેવાનું એમ કે બેક સાઇડ એટેક જે છે એ થાય તો પહેલાં તો શોર્ટ ટાઈમ માટે શું બનશે, સંક્રાંતિ અવસ્થા આવશે અને પછી આપણને આપણી મેઇન પ્રોડક્ટ મળશે, બરાબર. તો અહીંયા શું થાય છે ને ધ્યાન આપવું, આ જે છે એ અહીંયા જોડાણ કરશે એટલે તરત જ આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય. આ લોન પેરથી અહીંયા જોડાણ થાય છે તો નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ, મતલબ H3N પ્લસ ચાર્જ. અહીંયા શું જોડાઈ જાય? C2H5 અને એની સાથે શું આવે? I માઇનસ, બરાબર. તો આવું આપણને પ્રાથમિક સોલ્ટ મળશે. પ્રાઇમરી અમાઇનનું શું મળે? સોલ્ટ મળે, બરાબર છે. તમને અગાઉ પણ કીધું હતું હમણાં ક્વાટરનરી જ્યારે આપણે બનાવ્યો ત્યારે. તો આ જે સોલ્ટ બને છે એની ફરી પાછી કોની સાથે પ્રોસેસ આપણે કરાવીએ કે જેથી આપણને પ્રાઇમરી અમાઇન મળી શકે? તો ચાલો એની પ્રોસેસ કરાવવાની અમોનિયા સાથે, કારણ કે આપણે આખી પ્રોસેસ એમોનિયાની જ કરાવીએ છીએ, બરાબર છે. તો કન્ડિશન શું થતી હશે આપણે નોર્મલી એ જોવાનું છે. તો હવે એવું થશે કે અહીંયાથી આ જે તમે જુઓ છો ને ત્યાંથી એક શું નીકળતો હશે? H પ્લસ, જે આને મળી જાય એટલે NH4 પ્લસ થાય અને I માઇનસ, બરાબર. અહીંયા લોન પેરથી જોડાણ થઈ જાય એટલે શું બને? તો અહીંયા બાકી શું રહે? C2H5. અહીંયા NH એક તો અહીંયા આવી ગયો એટલે શું બાકી રહે? NH2. લોન પેર એઝ ઇટ ઇઝ એને પાછી મળી જશે, બરાબર, કારણ કે હાઇડ્રોજન H પ્લસના ફોર્મમાં અહીંયા જોડાય આ લોન પેર સાથે. તો બીજું શું બનતું હશે? NH4 પ્લસ, બરાબર. એની સાથે શું જોડાઈ જાય? I માઇનસ, બરાબર. તો તમે જોઈ શકો આજે મળ્યું છે આપણને શું મળ્યું? પ્રાઇમરી એમાઇન મળે છે. તો આ સ્ટેપ છે, મિકેનિઝમ છે. બેક સાઇડ એટેક થાય તો SN2 કહી શકાય, બરાબર, SN1 નહીં, કારણ કે SN1 મિકેનિઝમમાં કાર્બોકેટાઇન બને, અહીંયા કંઈ કાર્બોકેટાઇન બનતો નથી, બરાબર છે. એટલે મીન્સ કે અહીંયા બેક સાઇડ એટેક થશે. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રોસેસ છે, બરાબર. ચાલો માનો કે સેકન્ડરીની કરાવીએ, આપણે કોની કરાવી છે? પ્રાઇમરી, બરાબર છે. સોરી, હા, એમોનિયાની પ્રોસેસ કરાવી છે પ્રાઇમરી મેળવવા. હવે આપણે આજે લઈએ ને, બરાબર, એ પ્રાઇમરી ટાઈપનો લેવાનો. એની મિકેનિઝમ જોઈએ સેકન્ડરી બનાવવા માટે. ચાલો તો એમાં બીજા નંબરનું જે છે એમાં લઈએ. માનો કે આપણે C2H5NH2 બનાવી નાખ્યો છે, હમણાં બનાવ્યો હતો, બરાબર. એની પ્રોસેસ પાછી સેમ કન્ડિશન C2H5I સાથે કરાવવાની,
હાયર ટેમ્પરેચર, બરાબર. ચાલો, સેમ કન્ડિશન SN2 મિકેનિઝમ કે આ લોન પેર આની સાથે જોડાય એટલે આ બોન્ડ આને મળી જાય હતું એમના મતે, એટલે શું બની જશે કે C2H5 2 ટાઈમ્સ, બરાબર, અને NH2 આનું પર કયો ચાર્જ પ્લસ, અહીંયા શું આવશે I માઇનસ. તો આ જે બેનો છે એ સેકન્ડરી એમાઇનનો શું બેનો સોલ્ટ બેનો. સેમ પ્રોસેસમાં કોઈ ફેર નહીં પડે, દરેક વખતે એકના એક સ્ટેપ. ચાલો પછી અહીંયા કોના પ્રોસેસ થાય NH3 લોન પેર તો હોય, તો આ શું કરે પોતાનો એક હાઇડ્રોજન આ લોન પેર સાથે જોડે એટલે આને ચાર્જ મળી ગયો પાછો, બરાબર. આ પ્લસ ચાર્જ થાય એટલે આયોડિન અહીંયા આવીને જોડાઈ જાય, તો દૂર શું થતું હશે અહીંયા, તો NH4 પ્લસ I માઇનસ, એ તો દર વખતે સેમ જ દૂર થશે, પણ અહીંયા જે બનશે ને પછી C2H5 2 ટાઈમ્સ NH બનશે, અને આજે બેનું એને શું કહેવાય સેકન્ડરી એમાઇન. તો એકવાર તમે મિકેનિઝમ શીખી જાઓ, બરાબર, એકની એટલે બધાની પછી સેમ મિકેનિઝમ ફોલો થાય, એમાં કંઈ અલગ ના હોય. રેડી? તો આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે કે કયું ક્યાં જાય છે, અને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન SN2 મિકેનિઝમ ફોલો થાય છે, બરાબર. ચાલો ટર્શરીની આપણે જોઈશું કે કઈ રીતે થશે. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેવાનું C2H5 2 ટાઈમ્સ NH, બરાબર. સેકન્ડરી લ્યો તો ટર્શરી બનશે પ્લસ C2H5 I સાથે પ્રક્રિયા, સેમ કન્ડિશન. હવે તમને આવડી ગયું હશે, આની લોન પેર આની સાથે જોડાય એટલે આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય, બરાબર. એટલે શું થઈ જાય C2H5 3 ટાઈમ્સ NH થઈ જશે, અહીંયા કયો ચાર્જ પ્લસ અને I માઇનસ. તો આજે છે ટર્શરી એમાઇનનો શું બની જશે સોલ્ટ, એમ એક સ્ટેપ આગળ વધશે, બરાબર. સેમ કન્ડિશન પાછી કોને સાથે પ્રોસેસ અમોનિયા સાથે પ્રક્રિયા, તો આપણે કરાવીએ NH3 સાથે પ્રક્રિયા. એની લોન પેર હોય, અહીંયાથી કોને ખેંચી લેશે H ને લોન પેરથી, એટલે I પણ અહીંયા જોડાઈ જશે, તો અહીંયા શું વધતું હશે C2H5 3 ટાઈમ્સ N લોન પેર. આ કેવો બેનો ટર્શરી એમાઇન, પ્લસ શું બની જશે NH4 પ્લસ I માઇનસ. રેડી? તો તમે જોઈ શકો ટર્શરી એમાઇન અહીંયા મળે છે. ક્વાટર્નરી કઈ રીતે બનતો હશે, બરાબર, આપણે એ જોઈએ. તો એ તો મેં તમને હમણાં એક્સપ્લેન કરી દીધું, તેમ છતાં એ જોઈ લઈએ. ચાલો, ક્વાટર્નરી જે છે એ બનાવવા માટે આપણે શું લેવાનું C2H5 3 ટાઈમ્સ N, બરાબર. આ કયો લેવાનો ટર્શરી, જે આપણે બનાવ્યું એ પ્રોડક્ટ એને રિએક્ટન્ટ બનાવી દેવાનું, એની પ્રોસેસ કોણ સાથે કરાવવાની C2H5 I સાથે, સેમ કન્ડિશન એટ હાયર ટેમ્પરેચર. આ લોન પેરથી અહીંયા જોડાણ થશે, આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય, દેન વી હેવ C2H5 4 ટાઈમ્સ N પ્લસ ચાર્જ I માઇનસ. નાવ આગળ પ્રક્રિયા પોસિબલ નથી, બિકોઝ હવે તમે પ્રોસેસ કરાવશો, બરાબર. તો કન્ડિશન શું થશે, કારણ કે આની પાસે શું હોવો જોઈએ H હોવો જોઈએ, તો આગળ પ્રોસેસ પોસિબલ બને. હાઇડ્રોજન ન હોવાથી there is no further process, ઓકે, હોવાથી પ્રક્રિયા આગળ નહીં થાય, પ્રક્રિયા આગળ શક્ય નથી. ચાલો, તો આને કહેવાય મિકેનિઝમ, બરાબર. તો આઈ થિંક મિકેનિઝમ ઇઝ નોટ ટફ થિંગ, બરાબર, ટુ સ્ટડી. તમે એને પ્રોપર સમજી લ્યો છો તો આવું કંઈ પણ તમારી સામે આવે ભાઈ ખબર પડે આલ્કાઇલ હેલાઇટ છે, અહીંયા એમાઇન છે, ઓકે, SN2 મિકેનિઝમ ફોલો થશે, અને આપણી પ્રોડક્ટ જે છે એ કાં તો પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી ઓર ક્વાટર્નરી એમાઇન હોઈ શકે, ઓકે. ચાલો, તો આજે આપણે જોયું ને બનાવટની પ્રક્રિયા, રેડી, એ કઈ આવશે તો હોફમેન એમોનોલિસિસની પ્રક્રિયા, રેડી. હવે એની કેટલીક આપણે નોટ્સ જોઈશું કે ક્યારે કઈ રીતે પ્રોસેસીસ પોસિબલ બને. મિકેનિઝમ તો એકદમ ઇઝી હતી, દર વખતે એકની એક ફોલો થાય છે. ચાલો, તો નોર્મલી શું થાય કે ફર્સ્ટ સ્ટેપની અંદર એમોનિયા જે છે એનું ન્યુક્લિયસ, બરાબર છે, એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. હવે આમાં એવો સવાલ પૂછાય કે જ્યારે તમે હોફમેન એમોનોલિસિસ પ્રોસેસ કરાવો તો વિચ કમ્પાઉન્ડ વર્ક એઝ અ ન્યુક્લિયોફાઇલ, કયું કમ્પાઉન્ડ છે કે જે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે, જેને ગુજરાતીમાં કેન્દ્રાનુરાગી કહેવાય. તો સીધી વાત છે કે જે એટેક કરે ને એને ન્યુક્લિયોફાઇલ કહેવાય. તો અહીંયા આપણે કોનો એટેક કરાવ્યો હતો, એમાઇનનો કરાવ્યો હતો ને, બરાબર. જો ફર્સ્ટ સ્ટેપ એટલે એમોનિયા જે છે મોલિક્યુલ, એમોનિયા મોલિક્યુલ, બરાબર છે, એ ફર્સ્ટ સ્ટેપની અંદર
amine molecule in the subsequent step act as nucleophile. ઓકે, ફર્સ્ટ જ્યારે આપણે પ્રોસેસ કરાવી પહેલી ત્યારે અમોનિયા જે છે એ ન્યુક્લિયોફાઇલ હતો. ધેન આપણે જેમ જેમ સ્ટેપ આગળ વધારતા ગયા એમ જેમ જેમ આપણને એમાઇન મળતું ગયું અને એ સેકન્ડ રિએક્શનમાં મતલબ એના પછીની રિએક્શનમાં એઝ અ ન્યુક્લિયોફાઇલ કામ કરે છે. બરાબર, ચાલો તો આ વસ્તુ નોટમાં યાદ રાખજો. નોટ્સમાં આવશે કે ફર્સ્ટ રિએક્શનમાં પ્રથમ પ્રક્રિયામાં એમોનિયા અને ત્યારબાદ દરેક તબક્કામાં કોણ આવશે? એમાઇન સંયોજન, એમાઇન ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. તો ફર્સ્ટમાં અમોનિયા અને બાકીના જેટલા પણ આપણે સ્ટેપ કરાવ્યા બધામાં જે પણ અમાઇન કમ્પાઉન્ડ બને છે એઝ અ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. રેડી? ચાલો, પ્રાઇમરી એમાઇન જે છે એ આપણને વધારે પ્રમાણમાં એમોનિયા યુઝ કરીએ તો પ્રાઇમરી એમાઇન આપણને વધારે મળશે. બરાબર, અને આ જે પ્રોસેસ છે એને શું કહેવાય? એમોનોલિસિસની પ્રક્રિયા, આલ્કાઇલ હેલાઇડની. બરાબર છે. નોર્મલી તમારે આમાં રિએક્ટિવિટીનો ક્રમ યાદ રાખવાનો છે. આપણી પાસે તો બહુ અલગ અલગ ટાઈપના હેલાઇડ સંયોજનો હોય. લાઈક અત્યારે આપણે યુઝ કર્યું છે C2H5I, પણ આપણી પાસે તો હોય C2H5Br, ઓકે, C2H5Cl એન્ડ C2H5F. રેડી? તો આ જે છે એની રિએક્શન કરવાની જે કેપેસિટી છે એનો ક્રમ કયો આવે? તો સૌથી સારી પ્રોસેસ આયોડિન કરે, પછી બ્રોમિન કરે અને પછી કોણ કરે? Cl. આ તો આવશે જ નહીં તમારે નોર્મલી, બરાબર છે, પણ તેમ છતાંય મેં તમને કહી દીધું કે આ એનો ક્રમ હોઈ શકે પ્રોસેસ કરવાનો. મીન્સ કે હોફમેન એમોનોલિસિસની પ્રોસેસ છે, બરાબર, એ સૌથી વધારે ઝડપથી કોણ આપે? I, પછી Br, પછી Cl, લાસ્ટમાં F તો આવશે જ નહીં, મેં કીધું એમ, બટ તેમ છતાં આપણે દીધું. હવે આવો ક્રમ આવવાનું રીઝન શું? બિકોઝ આ જે છે ને સારું લિવિંગ ગ્રુપ છે. શું છે? સારું લિવિંગ ગ્રુપ છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લિવિંગ ગ્રુપ? આઈ નો લિવિંગ ગ્રુપનો મતલબ એમ થાય કે આ જે આખું કમ્પાઉન્ડ છે એમાંથી સરળતાથી કોણ છૂટું પડે? તો આયોડિન બહુ ઝડપથી છૂટું પડે, પછી Br, પછી Cl ને પછી F. રેડી? એટલે જે ઝડપથી ફ્રી થઈ શકતું હોય એ વધારે રિએક્ટિવ હોય છે, કારણ કે આપણે આઈ નથી રાખવાનું. આનું જોઈન્ટ આપણે કરાવવાનું છે નાઇટ્રોજન સાથે, તો આઈને તો કાઢી જ નાખવો પડશે. આઈ ઝડપથી દૂર થાય એટલે એ વધારે ઝડપથી પ્રોસેસ આપે. ઓકે, ચાલો. પછી નોર્મલી આપણે કઈ રિએક્શન કરાવી? તો આપણે કરાવી કઈ? SN2 મિકેનિઝમ, બેકસાઇડ એટેક કર્યો ને, બરાબર છે. તો બેકસાઇડ એટેકની વાત જો આપણે કરતા હોઈએ તો બેકસાઇડ એટેકમાં અવકાશીય અવરોધ નડવો જોઈએ નહીં. શું ન નડવું જોઈએ? અવકાશીય અવરોધ. બરાબર, અવકાશીય અવરોધ નડવો જોઈએ નહીં. બરાબર, અવકાશીય અવરોધ સૌથી વધારે હેમાં નડે? ટર્શરીમાં. બરાબર, એટલે ટર્શરી જેમાં અવકાશીય અવરોધ વધારે નડે એ કોઈ દી ઝડપથી પ્રોસેસ આપી શકે નહીં. બહુ આ સીધી વાત છે. તો પ્રાઇમરીમાં અવકાશીય અવરોધ બધાથી ઓછો, તો એ ઝડપથી પ્રોસેસ આપશે આલ્કાઇલ હેલાઇડમાં. બરાબર છે. આ બધા મેં પ્રાઇમરી લીધેલા છે. ઇનકેસ આ સેકન્ડરી હોઈ શકે, ટર્શરી હોઈ શકે. ઓકે, ધેન વોટ? બરાબર, કયો ક્રમ આવશે? તો આ ક્રમ આવશે. પ્રાઇમરી સૌથી ઝડપથી પ્રોસેસ આપે, ધેન સેકન્ડરી, ધેન ટર્શરી એન્ડ લાસ્ટમાં કયું આવશે? ટર્શરી. ઓકે, પછી અમોનિયા, બટ આપણે એ નહીં દર્શાવીએ, આલ્કાઇલ હેલાઇડ્સ. રેડી? તો આ બેના ક્રમ આવી ગયા, તમે જોઈ શકો છો. એક્ઝામ માટે આ બધું ઇમ્પોર્ટન્ટ છે. ખાલી રિએક્શન જોવાથી કાંઈ નહીં થાય, તમને ખ્યાલ હોવો જોઈએ કે કોણ ઝડપથી પ્રોસેસ આપે છે, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ દેટ. ઓકે, ઓલ થિંગ્સ. ચાલો, તો આઈ થિંક આ આપણે કવર કર્યું. રેડી? ચાલો. ઓકે, બીજી એક અગત્યની નોટ છે એ આપણે જોઈએ. બરાબર, નોટ કંઈક એવી છે કે જો હું ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ લઈ લો, સાંભળજો, ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ, અને એની રિએક્શન ઇનકેસ હું અમોનિયા બેઝ સાથે કરાવું, દેન આવી કોઈ પ્રોસેસ નહીં થાય.
એવા એલિમિનેશનની પ્રોસેસ થશે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એલિમિનેશન? એલિમિનેશનનો મતલબ થાય વિલોપન પ્રક્રિયા, કંઈક દૂર થઈ જવાની પ્રક્રિયા. ઓકે, ચાલો જોઈએ આપણે. મારું કહેવાનું એમ છે કે ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ, ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ, બરાબર. તો હું ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ લઉં, CH3 અને Br, આ ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ. આની પ્રોસેસ હું કોની સાથે કરાવું? NH3 સાથે. જો હું આવું કરીશ ને, સાંભળજો, તો કન્ડિશન એવી થશે કે અહીંયાથી એક શું નીકળી જશે? H, જે આની કોની સાથે જોડાઈ જશે? લોન પેર સાથે. એટલે આની વેલેન્સી ઘટે છે, એ બોન્ડ આપીને જાય છે. એ શું કરશે? અહીંયા બોન્ડ આપશે. જેવો અહીંયા બોન્ડ આપશે ને, અહીંયાથી શું દૂર થઈ જશે? Br માઇનસ, બરાબર. એટલે આવું થઈ જશે કે CH3 એઝ ઇટ ઇઝ કાર્બન, અહીંયા કેટલા ડબલ બોન્ડ, અહીંયા શું આવશે? CH2, અહીંયા CH3 પ્લસ આ જે છે એને એક હાઇડ્રોજન મેળવો તો એ શું થઈ જાય? NH4 પ્લસ, અને અહીંયાથી શું છૂટું પડ્યું? Br માઇનસ. રેડી? તો આ જે બન્યું ને, શું બની ગયું? આલ્કીન બન્યું. શું બન્યું? આલ્કીન. આ આલ્કાઇલ હેલાઇડ હતું, આલ્કાઇલ હેલાઇડ. રેડી? અને આલ્કીન મળે છે. આ જે છે એ શું બન્યો? સોલ્ટ બન્યો. રેડી? તો મારું કહેવાનું એમ છે કે આપણે હમણાં એમ કીધું કે પ્રાઇમરી ઝડપથી પ્રોસેસ આપે, પછી સેકન્ડરી, પછી ટર્શરી. જો ટર્શરીમાં ધ્યાન રાખજો કે તમે સેમ પ્રોસેસ જો ટર્શરીમાં એમોનોલિસિસની કરાવવા જશો ને, તો અહીંયા તમને એમાઇન મળવાની જગ્યાએ શું મળવાના ચાન્સ વધી જશે? આલ્કીન. તમે ચોપડીની અંદર જે જોવો છો એ બધી પ્રોસેસીસ એકદમ સિમ્પલ નોર્મલ લેવલની આપે છે. એટલે એક્ઝામની અંદર તમે શું પ્રિફર કરશો? ઇન કેસ આ પણ આપે તો તમે તો એમાઇન જ બનાવશો, તમે આવું બનાવી નાખશો, CH3 then CH3 and here NH2, but it's wrong. બરાબર? બિકોઝ જ્યારે પણ તમે ટર્શરી લો ને, તો ટર્શરીની પ્રોસેસ થવાની જે પોસિબિલિટી છે એ ઓછી છે. તો એ શું કરે? એ આપણને એમાઇન આપવાની જગ્યાએ આલ્કીન પ્રોવાઈડ કરશે. બિકોઝ અહીંયા મિકેનિઝમ તમને કહી દીધી, બરાબર. અવકાશી અવરોધ વધારે છે, બેક સાઇડ એટેકના કોઈ ચાન્સીસ નથી. રેડી? એટલે આ પ્રોબ્લેમ થશે. તો એ વિસ્થાપન પ્રક્રિયા આપવાની જગ્યાએ કઈ પ્રોસેસ આપશે? તો એ આપી દેશે એલિમિનેશન પ્રોસેસ, જેને ગુજરાતીમાં એટલે એલિમિનેશન પ્રોસેસ. ઓકે, એલિમિનેશન પ્રોસેસને ગુજરાતીમાં કહેવાય વિલોપન પ્રક્રિયા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વિલોપન પ્રક્રિયા? એનો મતલબ એમ થાય કે કંઈક દૂર થવું, બરાબર. કંઈક દૂર થાય એટલે હંમેશા અસંતૃપ્ત કમ્પાઉન્ડ બને, અસંતૃપ્ત સંયોજન બને. આને એલિમિનેશનની પ્રોસેસ કહેવાય. રેડી? ચાલો, થિંક તમે જોઈ જ ગયા હશો, એટલે એટલું કંઈ ટફ નથી. તો આ વસ્તુ ભૂલવાની નહીં, યાદ રાખવાની. રેડી? ચાલો આગળ જોઈએ. તો એક આપણે જોઈ હોફમેન એમોનોલિસિસની પ્રોસેસ, બરાબર છે. હવે બીજી જે જોવાના છીએ ને, એ પ્રોસેસ છે ઓક્સાઇમ, બરાબર. ઓક્સાઇમના રિડક્શનની પ્રોસેસ. આ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે, તો અગત્યની પ્રોસેસ પહેલાં જોઈએ. તો ઓક્સાઇમના રિડક્શનની પ્રક્રિયા, બરાબર. તો મીન્સ કહેવાનું એમ છે કે ઓક્સાઇમ જે છે, બરાબર છે, એ ઓક્સાઇમનું શું થશે? રિડક્શન થશે. અને એ પ્રોસેસ આપણે જોવાની છે, બરાબર. તો ચાલો આપણે જોઈએ. ચાલો, ઓક્સાઇમ લેવાનું પણ એ કઈ રીતે? પ્રોપર ધ્યાન આપજો. પ્રાઇમરી એમાઇન કેન બી ફોર્મડ બાય રિડક્શન ઓફ ઓક્સાઇમ. મતલબ આપણે ઓક્સાઇમના રિડક્શનથી પ્રાઇમરી એમાઇન ફોર્મ કરી શકીએ છીએ, બરાબર છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ આલ્ડીહાઇડ લેવાનું. ચાલો, હું લઈ લઉં C2H5 C ડબલ બોન્ડ OH. આ જે છે ઇથેનોલ છે. શું છે? ઇથેનોલ, બરાબર. તો મેં ઇથેનોલ લઈ લીધું. હવે ઇથેનોલ જે છે એની પ્રોસેસ હું કરાવું છું NH2OH સાથે. આને કહેવામાં આવશે હાઇડ્રોક્સિલ એમાઇન. આનું પણ નામ લખી દઉં છું, હાઇડ્રોક્સિલ એમાઇન. તો હાઇડ્રોક્સિલ એમાઇન સાથે હું આલ્ડીહાઇડની પ્રોસેસ કરાવું તો મને હંમેશા
ઓક્સાઇમ મળશે. શું મળશે? ઓક્સાઇમ. ઓકે, ઓક્સાઇમ કઈ રીતે ફોર્મ થશે, બરાબર છે, એ જોવાનું છે. તો જ્યારે પણ ઓક્સાઇમની વાત કરે ને ત્યારે C2H5CH ડબલ બોન્ડ NH OH, બરાબર. આલ્ડીહાઇડવાળા લેશનમાં આપણે આની મિકેનિઝમ જોશું, આમાંથી આ બનવાની મિકેનિઝમ. અત્યારે આપણે મિકેનિઝમ નથી જોવાની, બરાબર છે. અત્યારે હું ડાયરેક્ટ તમને કહું છું, ઓક્સાઇમ બનાવવાનો થાય ત્યારે અહીંયા CH ડબલ બોન્ડ, હા ઓક્સિજન, અને એક શું જોડી દેવાનો? H, બરાબર છે. ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ, કાર્બન હાઇડ્રોજન પછી ડબલ બોન્ડ આવશે અને આ બનશે. તો આજે બન્યું છે એને શું કહેવાય? ઓક્સાઇમ કહેવામાં આવશે, બરાબર. CH ડબલ બોન્ડ NOH. ઓકે, અહીંયા પ્રોબ્લેમ છે એન, કારણ કે નાઇટ્રોજન કેટલા બોન્ડ ફોર્મ કરશે? 3. તો 3 તો થઈ ગયા ને, નહીં તો 4 થાત. એટલે આજે બન્યું છે ને એનું નામ છે આલ્ડોક્સાઇમ, બરાબર. શું બની ગયું? આલ્ડોક્સાઇમ. તો મતલબમાં આ રીતનું આલ્ડોક્સાઇમ જે છે એ તમને મળી જશે, બરાબર. હવે એ જે મળે ને એનું તમારે ઇથરમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે શું કરાવવાનું? રિડક્શન. તો હવે પછી એની રિડક્શનની પ્રોસેસ, બરાબર. તો કોની? ઇથેનોલમાં C2H5OC2H5 ઇથરમાં કોની સાથે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે શું કરાવવાનું? રિડક્શન. જો તમે એનું રિડક્શન કરાવો છો, બરાબર છે, તો એમાંથી તમને શું મળશે? અહીંયા સુધીનો પાર્ટ હાઇડ્રોજન એડ કરી દેવાનો, તો C2H5CH2NH2. તો આ તમને શું મળ્યો? પ્રાઇમરી એમાઇન, બરાબર. તો તમે જોઈ શકો કે તમે પ્રાઇમરી એમાઇન સુધી પહોંચી શકો છો. ઇથેનોલ છે, બરાબર. પછી એની પ્રોસેસ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે, તો આલ્ડોક્સાઇમ મળે છે. આલ્ડોક્સાઇમની પ્રોસેસ ઇથરમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવામાં આવે તો બે જગ્યાએ હાઇડ્રોજન ઉમેરાય અને શું મળશે? પ્રાઇમરી એમાઇન મળશે, બરાબર છે. તો મતલબમાં આ તો મેં તમને બધા સ્ટેપ કીધા, નહીં તો આપણું સ્ટાર્ટિંગ અહીંયાથી થાય. આ આપણું સ્ટાર્ટિંગ છે, બરાબર. આ તો એક સ્ટેપ વધારીને કીધું છે. હવે માનો કે આવું આપણી પાસે છે CH3CH ડબલ બોન્ડ NOH, બરાબર. તો આ જે છે એ આપણે જે રીતે C2H5 આલ્ડોક્સાઇમ હતું, બરાબર છે, એમાં ઓક્સાઇમ જ છે પણ એસિટાલ્ડોક્સાઇમ છે. શું છે? એસિટાલ્ડોક્સાઇમ. એની આપણે શું રિડક્શનની પ્રોસેસ કરાવવાની? 4 હાઇડ્રોજન જોઈ જશે, બરાબર. અને H2 નિકલની પ્રેઝન્સમાં અથવા કોઈ પણ રિડ્યુસિંગ એજન્ટમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ ચાલે. રેડી. પ્રોસેસ કરાવશો ને તો સેમ કન્ડિશન, અહીંયા હાઇડ્રોજન આવશે, અહીંયા હાઇડ્રોજન આવશે, આ કેન્સલ આઉટ, એટલે CH3CH2NH2. આ જે બને છે એને કહેવાય પ્રાઇમરી એમાઇન, બરાબર. તો પ્રાઇમરી એમાઇન કમ્પાઉન્ડ જે છે એ તમને અહીંયા મળશે. પ્લસ શું બનતું હશે? તો વોટર મોલેક્યુલ સીધું આ OH છે, એક H અહીંયા એડ થાય. ટોટલ કેટલા H જોઈ જાય? જુઓ, 4 એટલા માટે કારણ કે અહીંયા 2 અહીંયા એક એડ કરવો પડશે, અહીંયા 2 એડ કરવા પડશે, અહીં એક આવશે, અહીંયા 2 આવશે અને અહીંયા એક આવશે. થઈ ગયા 2, 3, 1, 4, 4 હાઇડ્રોજન જોશે, બરાબર છે. બસ, તો એ રીતની એકદમ સિમ્પલ પ્રોસેસ છે કે જેને શું કહેવામાં આવશે? ઓક્સાઇમનું રિડક્શનથી આપણે એમાઇન મેળવ્યું, બરાબર. ચાલો આગળ જોઈએ. હજી પણ એક એક્ઝામ્પલ છે જે આપણે કવર કરીએ. ચાલો, માનો કે હું આ રીતે લઈ લો કે CH3 છે, અહીંયા નાઇટ્રોજન, CH3, બરાબર. અને કાર્બન છે, કીટોન છે. ઓલો આલ્ડીહાઇડ હતો, આ શું છે? કીટોન છે. કીટોનની પ્રક્રિયા માનો કે હું NH2OH સાથે કરાવું, બરાબર. તો શું થશે કે આમાંથી પણ ઓક્સાઇમ બનશે, પણ એને કીટોક્સાઇમ કહેવાય. CH3CH3 ડબલ બોન્ડ NOH. આને શું કહેવાય? કીટોક્સાઇમ. જે રીતે આલ્ડોક્સાઇમ બનતું હતું એ રીતે કીટોનમાંથી શું બને? કીટોક્સાઇમ બને. રેડી. હવે આ જે કીટોક્સાઇમ બન્યું છે એનું સેમ કન્ડિશન, આપણે રિડક્શન કરાવવાનું. ઓક્સાઇમ દેખાય, રિડક્શન કરાવો એટલે કામ થઈ જશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇન પ્રેઝન્સ ઓફ ઇથર, ઓર યુ કેન યુઝ સોડિયમ એન્ડ C2H5OH, બરાબર. આના વડે રિડક્શન કરાવશો તો પણ તમારી પ્રોડક્ટ રહેશે CH3, બરાબર. અહીંયા H અને અહીંયા શું આવશે? NH2. રેડી. કારણ કે આ જે બને છે એ કયું એમાઇન બન્યું? પ્રાઇમરી. સીધી વાત છે, પ્રાઇમરી એમાઇન બનશે.
તો મોસ્ટ ઓફ ધી ટાઈમ તમે જોઈ શકો કે આ જે પ્રોસેસ છે ને ઓક્સાઇમ છે એના રિડક્શનવાળી, એનાથી તમે પ્રાઇમરી અમાઇન ફોર્મ કરી શકો, બીજા આપણે જોયા નથી. તો આ વસ્તુ ભૂલતા નહીં કે ક્યારે કઈ વસ્તુ ફોર્મ થાય છે, બરાબર. આની મિકેનિઝમ જે છે તો મેં તમને એક્સપ્લેન કર્યું કે આપણે ક્યારે જોઈશું કે જ્યારે આપણે આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિકવાળું લેશન જે છે એ લેશન જોઈશું ત્યારે આ રિએક્શન આવશે, ત્યારે આપણે મિકેનિઝમ જોઈશું, બરાબર. તો આજ આપણે ખાલી બે જ રિએક્શન જોવાની છે, આ પ્રોપર લખવી, જેટલી પણ નોટ્સ કહેવામાં આવે એ દર્શાવવી અને એને પ્રોપર ધ્યાનથી સમજવી, બરાબર. ચાલો.